ભરૂચ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા આવી ગયા સામસામે। ગઈકાલે ડેડિયાપાડામાં બંને વચ્ચે જાહેરમાં બબાલ થઈ હતી। મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે ડેડિયાપાડાના ટીટીઓને ચૈતર વસાવાએ બંધ ઓફિસમાં ધાકધમકી આપી, તો જવાબમાં ચૈતર વસાવાએ પણ પડકાર ફેંક્યો, જો પુરાવા હોય તો મારી સામે ફરિયાદ કરો। ચૈતર વસાવાએ એવો પણ સવાલ પૂછ્યો કે જો ટીડીઓને તકલીફ હોય તો તેઓ કેમ ફરિયાદ નથી કરતા। જો કે ચૈતર વસાવાએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે, જેમાં કહેવાયું છે કે જો આ વખતે ખોટો કેસ થયો તો લાખોની સંખ્યામાં આંદોલન કરીશું। અત્યાર સુધી મારા ઇતિહાસની અંદર આવો કોઈ ધારાસભ્ય, દબંગ ધારાસભ્યો જે ગુંડા પ્રકારના લોકોને સાથે રાખે છે, કાલે એની સાથે આવેલા હતા બધા ગુંડા પ્રકારના લોકો, તોફાન કરવાના ઈરાદા થયા હતા। અમે 15 થી 20 લોકો અમે હતા, આ સાથે 100-150નું ટોળું હતું। તો આ સંજોગોમાં આ એક જ વસ્તુ છે કે દાદાગીરી કરી લોકોને ડરાવવા, ધમકાવવા અને પોતાના મનમાની મુજબ બધા કામો કરાવવા, આ માનસિકતા એની બિલકુલ છે। 6 માસ દરમિયાન હું અહીંયા ગેરહાજર હતો ત્યારે જે કરોડો રૂપિયાનો જે બિલો બન્યા છે એ કામો ગ્રાઉન્ડ પર છે કે કેમ એ બાબતને લઈને કેટલા પૂર્ણ થયા, કેટલા પ્રગતિમાં છે એ ચર્ચા હતી। પણ ભાજપના લોકોને 420નો કરંટ એટલા માટે લાગ્યો છે કે આ તમામ ચૂકવણાની અંદર એટલો રેલોટ છે કે એમના નર્મદા કમલમ જે બનાવી ત્યાં સુધી જવાનું છે મને લાગે છે। એટલા જ માટે મનસુખભાઈ તાબડતોડ ડેડિયાપાડા દોડી આવીને એના પર પડદા નાખવાનું કામ એમને કર્યું છે।